સુરત ક્રાઇમ બ્રાન્ચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો છે। દિલ્હી પોલીસના જપ્તામાંથી ભાગી છૂટેલ આરોપી ઝડપાઈ ચૂક્યો છે। આરોપીએ દિલ્હીમાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી આરોપી રંગે હાથ ઝડપાઈ ચૂક્યો છે। દિલ્હી પોલીસને આરોપી સોંપવાની ઝડપાઈ ચૂક્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી પોલીસના જપ્તામાંથી ભાગી છૂટેલા પોક્સોના આરોપીને સુરતમાંથી ઝડપી પાડ્યો હતો। દિલ્હીમાં 13 વર્ષીય બાળકીને નશાકારક દવા બેડવેલી મીઠાઈ ખવડાવી બેભાન કરી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું, જેથી દિલ્હીના માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પાડવામાં આવ્યો, પરંતુ આરોપ દિલ્હી પોલીસના જપ્તામાંથી ફરાર થઈ ગયો। ઉત્તરાખંડ ભાગી ગયો। દિલ્હી પોલીસની ટીમે આરોપીને ઉત્તરાખંડથી પણ ઝડપી પાડ્યો છે, પરંતુ ફરી આરોપી પોલીસ સકંજામાંથી ફરાર થઈ સુરત આવ્યો, જ્યાં સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપ્યો। એ આરોપીની બાતમી ખાનગી રાહે મળતા કે જે આરોપી સુરત શહેરમાં સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે એવી બાતમીના આધાર પર આરોપી રાહુલ ઉર્ફે રાહુલ ગુર્જર ઉંમર વર્ષ 20 નાને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલ છે। દિલ્હી પોલીસને જાણ કરી છે। દિલ્હી પોલીસ આવી અને આરોપીને લઈ જશે। એ આરોપીની બાતમી ખાનગી રાહે મળતા કે જે આરોપી સુરત શહેરમાં સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે એવી બાતમીના આધાર પર આરોપી રાહુલ ઉર્ફે રાહુલ ગુર્જર ઉંમર વર્ષ 20 નાને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલ છે। દિલ્હી પોલીસને જાણ કરી છે। દિલ્હી પોલીસ આવી અને આરોપીને લઈ જશે। એ આરોપીની બાતમી ખાનગી રાહે મળતા કે જે આરોપી સુરત શહેરમાં સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે એવી બાતમીના આધાર પર આરોપી રાહુલ ઉર્ફે રાહુલ ગુર્જર ઉંમર વર્ષ 20 નાને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલ છે। દિલ્હી પોલીસને જાણ કરી છે। દિલ્હી પોલીસ આવી અને આરોપીને લઈ જશે। એ આરોપીની બાતમી ખાનગી રાહે મળતા કે જે